યંત્ર ગમે તેટલું સારું હોય પણ તંત્ર ના હોય તો તંત્ર જોઈએ, સિસ્ટમ. તંત્ર એટલે સિસ્ટમ. રાજકોટની અંદર તમારે પોલીસો પૂરતા હોય, બંદૂકો પૂરતી હોય, તોય ચોરીઓ થાય. જો સિસ્ટમ બરાબર ગોઠવાયેલી ના હોય તો પોલીસો પૂરતા હોય તોય ટ્રાફિક જામ થાય. જો પ્રોપર જગ્યા દીઠ પોલીસો ગોઠવ્યા ના હોય અને જે ગોઠવેલા છે પાછા કામે ન ચડ્યા હોય, એ પાછા ચા પીતા હોય, માવા ખાતા હોય. ક્યાંક બધા એવા ના હોય, પણ સિસ્ટમ હોવી જોઈએ. આવડો મોટો ભારત છે. ભારત હાલ બાજુ પર છોડી 140 કરોડ. રાજકોટ છે, તમારા ઘરમાં બાળકો નળ ખોલો છો પાણી આવી જાય છે. એ પાણી ક્યાંથી આવે છે? કઈ નદી છે? આજીમાં પાણી આવે કે ઈંટો આવે એવી નદી છે? માટી આવે આજી ક્યાં પાણી જ રહે છે? નર્મદામાંથી આજી ભરે છે. છોકરાઓને મોટે ભાગે એનો નળ જ દેખાય, બહુ બધો ટાંકી દેખાય. નીચે ટાંકી છે, ઉપર ટાંકી છે, પણ ટાંકી ક્યાંથી આવે છે? તો કે સોસાયટીની મોટી ટાંકી. આપણે મોટી ટાંકી ક્યાંથી આવે? તો આજી ડેમમાં. આજી ડેમમાં ક્યાંથી આવે? તો એ નર્મદામાંથી આવે. પણ નર્મદા ક્યાંથી આવે? ઉપરથી મધ્યપ્રદેશમાંથી આવે છે. ઓમકારેશ્વર બાજુથી આગળથી આવે છે. નર્મદાનું મૂળ છે ત્યાંથી. પણ નદીમાં પાણી ક્યાંથી આવે? વરસાદથી. અને વરસાદ કોનાથી પડે? તો તમારા નળમાં પાણી કોનાથી આવ્યું? બિલ તમે કોર્પોરેશન ને ભરો છો. પાણી ભગવાને વરસાયું અને બિલ હારા કોર્પોરેશન વાળા લઈ જાય છે. પણ એ લોકો સિસ્ટમ ગોઠવે છે. એટલે સિસ્ટમ ગોઠવાયેલી છે. આટલા બધા પાણી પૂરું પાડવું એટલે ઇન્ડસ્ટ્રીઝ થી માંડીને બધાને. બીજું આવે છે તો બહાર સારું છે, પણ આપણે ગટરોમાં રોજ પાણી કેટલું જાય છે? એઠવાડ કેટલો જાય છે? ટોયલેટમાં કેટલો કચરો જાય છે? રાજકોટનો બધો જ કચરો 20 લાખનો કચરો કેટલો થતો હશે રોજનો? કેટલો થાય? આ તમારી બધી સોસાયટીઓ ભરાઈ જાય ને, એક દાડો ગટર ઉભરાય ને તારે ખબર પડે. ગટર ઉભરાય ને ત્યારે ખબર પડે. જ્યાં સુધી ઉભરાય નહીં ને ત્યાં સુધી ખબર ના પડે ખરું ક્યાં જાય છે, સરસ જાય છે. કેટલું ડમ્પ યાર્ડ છે. અત્યારે મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે કચરાનો નિકાલ કઈ રીતે કરવો. એમાંય પ્લાસ્ટિક તો હવે મળતું જ નથી. અજન્મા અમર છે, અમર પટ્ટો લઈને આવ્યું છે, નાશ જ થતો નથી. પણ સિસ્ટમ ગોઠવી છે કે ટીપર વેન રોજ આવે છે, સિટી મારે ને પાછા પેલો લીલો કચરો, ભીનો કચરો, ભૂકો કચરો ને લઈ જાય. એને પાછો ક્યાંક નાખવો તો ખરો. પણ જે ગટરમાં જાય છે એ પાછો સુએજ ફાર્મમાં જાય. એઠવાડ કેટલો નાખીએ છીએ આપણે બધો જાત જાતનો. એ બધાને પાછું ક્રશ કરવાનું, ક્રશ કરીને પાણી જુદું કરવાનું. આ બધું અઘરું છે. બાળકોને એકવાર ગટરો બતાવો. અમેરિકામાં થોડાક આગળ આવો, બધા સહેજ આગળ આવો, એક લાઈન આ સત્સંગ જ છે ને આગળ વધવા માટે છે. आगे बढ़ो. क्या है? आगे बढ़ो. जो जहां पर है वहां से आगे बढ़ेगा. सत्संग उसके लिए है. वालिया से क्या हो जाएगा? वाल्मीकि. खुनी से मुनि. बोलो, खुनी से मुनि. सत्संग का लाभ यही है. તો આપણે બધા અહીંયા સત્સંગમાં આવીએ છીએ તો આ સિસ્ટમ સમજવાની. આ બાળકોને કચરા પેટીઓ બતાવો, ખબર પડે અઠવાડ વધારતા પહેલા. અમેરિકામાં પાણીનું બિલ તો ભરવાનું, પણ તમે પાણી જે વેસ્ટેજ છોડો ને એનું બિલ ભરવું પડે. વધારે પડતું ના ઢોળ કરાય.
આપણે ત્યાં શિયાળામાં જોજો, સવારના પોળમાં ગરમ પાણી આવે છે કે નહીં? એમ આખી આખી ડોલ ટાઢા પાણીથી ભરાઈ જાય, કારણ કે નળ પેલા ઉપર પાઇપો ટાઢી થયો શિયાળામાં, અને પછી હજી ગરમ ના આવ્યું એટલે ભપ કરી દી આખી ડોલ ટાઢી. પણ ના ઢોળી નખાય પાણી. આ સોમાલિયામાં જોવા પાણી પીવાનું મળતું નથી. અમુક રાજ્યો વારે રાખી મૂકો ને તમારી પાસે વાહણો હોય તો દિવસ દરમિયાન કામ લાગે. બીજે ક્યાંય વાપરો નહીં તો બાથરૂમમાં જ નાખજો. બાથરૂમ જાઓ ત્યારે ના વાપરી શકાય એને. અમારા ડોક્ટર સ્વામી 92 વર્ષની ઉંમર છે, આજ સુધી એમણે કોઈ દિવસ ફુવારાના ઉપયોગથી નાયા નથી. Not a single time. He has done MBBS in 1957. 1957 MBBS થયા છે, અનામત કોટા વગર અને સેલ્ફ ફાઇનાન્સ વગર, ડોનેશન આપીને ફલાણા ઢીંગણા દેશમાં જઈને કરી આવે એમ નહીં. એ ડોક્ટર થયા છે. આખી BAPS સંસ્થાના વરિષ્ઠ સંત છે, સદગુરુ સંત છે. પણ એમના જીવનમાંથી સાદગી, એમના જીવનમાંથી કરકસર. એમણે આજ સુધી ફુવારાથી સ્નાન કર્યું નથી, આજ સુધી નળ નીચે બેસીને નાયા નથી. એક ડોલ કે અડધી ડોલ એમને જેટલી જરૂર પડે છે લઈ લે છે, ટેબલ પર બેસી જાય છે, ટેબલ નીચે બીજી ડોલ રાખે છે, નાતા જાય પાણી બધું પેલી બીજી ડોલમાં ભેગું થાય. નાઈ લીધા પછી આખો દિવસ યુરિનલમાં જવું હોય તો પેલું જે પાણી ભેગું થયું હોય ને એ જ પાણી યુરિનલમાં નાખવાનું. એમણે ક્યારે પેલું કોક ચાલુ કર્યો નથી. કોઈ દિવસ બ્રશ કરતા એમણે નળ ચાલુ કર્યો નથી. લોટામાં પાણી ભરે છે. પેલા આપણે ગામડામાં દાંતણ કરતા લોટા લઈને જ બેસતા. હા, લોટા લઈને બેસતા, ગામ આખું જોતું જાય. આ ઓટલા ઉપર એમાં દાંતણ ચાય કરવાના, એ જ દાંતણ ને ગહવાના, આમ ગહે પાછા 2 ચીરા કરવાના, એનાથી જૂલ ઉતારવાની, પાછા ફેંકી દેવાના. હવે દાંતણ પાછા નવા આવે છે. એમેઝોન પર દાંતણ વેચાય છે. હા, એમેઝોન પર દાંતણ, ફ્લિપકાર્ટ પર દાંતણ મળે. અમારા બાપ દાદા આ જ કરતા હતા. ફરથી પાછું છે ને જોજો, બધાને આવવું જ પડશે. આ જૂની આપણી સંસ્કૃતિ છે ને એનામાં આવવું જ પડે. આ તમે પેલું તાંબાનું પિત્તળનું વાપરતા ઇન્ફેક્શન થઈ ગયું પાછું જીભ બગાડે. આ દાંતણ ચાવેના શેરડી ખાતા ને, આ શેરડી રસ પીવા માંડ્યા ને એટલે બીમાર પડે. ખાતા હતા ને ત્યારે સારું હતું, દાંત ફર્સ્ટ ક્લાસ રે. એમાં કાઠિયાવાડીઓ શેરડી જે ઉલાળે ને, કાઠિયાવાડી એટલે તો ગજબ ના હોય. આવડો હાથો લઈ આવે અને અહીંથી આમ કરી અમુક તો એવા દાંત હોય ને એક પાર પાડી દે, હેઠે તળિયે પહોંચાડી દે. ગમે તેટલી વચ્ચે હાથ ગોઠવો આવે ને તોય પાર પાડી દે. આ નવી છોકરાઓનું શીખવાડજો, ના થાય. આ દાંત પેલે હાથ તો રોજ શેરડી ખાવાનું રાખો, સિઝનમાં આમ છોલવાઈને રાખા, જાતે છોલો, દાંત મજબૂત થાય. અને શેરડી જેવો બેસ્ટ છે માઉથ ફ્રેશનર કોઈ નથી. તમારા દાંતમાં ગમે તેટલો કચરો ઘૂસી ગયો હોય, શેરડીના વાતડિયા થોડા ચાઈ જાવ ને, મોઢું ચોખ્ખું થઈ જાય. પણ હવે નવી પેઢીમાં એનો દોત જ રહ્યા નથી, તૈયાર રસ પીવે. જાતે ફોલવાઈને રાખવાની એ ટેકનોલોજી છે બધી. એટલે સિસ્ટમ આપણે સમજતા હતા કે સિસ્ટમ થી થાય છે બધું. આ ગવર્મેન્ટ સિસ્ટમ, પોલીસ સિસ્ટમ, સંવિધાન સિસ્ટમ, આ કલમ લાગે ને આ કલમ લાગે ને, ચોરીમાં આટલી લાગે ને બળાત્કારમાં આટલી લાગે, આવું તો ગોઠવવું પડે ને સિસ્ટમ. આટલા 140 કરોડનો દેશ છે તો બજેટ બહાર પાડવું પડે કે આટલું સંરક્ષણમાં વાપરીશું, આટલું આદિવાસી ઉત્કર્ષમાં વાપરીશું, આટલું હેલ્થમાં વાપરીશું, આટલી આવક થશે, આટલી જાવક થશે. અને બીજું એક યાદ રાખો, ભારતમાં જેટલી જાવક થાય છે ને એટલી આવક નથી. આ તો વર્લ્ડ બેંકોમાંથી બીજે બધે મદદ કરે ને એમાં દેશ ચાલે.
હમણાં હું વડોદરા ગયો તો વડોદરા કમિશનરના ઘરે પધરામણી ગયો હતો, તો બજેટ અત્યારે બહાર પડે ને બધા અમદાવાદનું બજેટ, મને એમણે બધું કીધું. એ રાજકોટ કલેક્ટર હતા, અત્યારે વડોદરા કમિશનર છે. એટલે મેં કીધું સાહેબ તમારે જેટલું બજેટ બહાર પાડો એ બધું તમારી પાસે વડોદરાના ટેક્સમાંથી જ થઈ જાય. મને કે 30% ના થાય. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને વર્લ્ડ બેંક લોન આપે ને તો જ થાય. મને કે સૌથી નાનામાં નાનું બજેટ રાજકોટનું 4 મહાનગરોમાં, બીજું વડોદરા, ત્રીજું સુરત અને પહેલા નંબરનું અમદાવાદ. મોટું બજેટ અમદાવાદનું હોય. આ વખતે કે 18,000 કરોડ કે સમથિંગ કંઈક બહાર પડ્યું છે. તો લોન આપે ત્યારે અહીંયા કમિશનર નેહરા સાહેબ હતા, તો મેં કીધું આ બધું કાર્યક્રમ થાય છે ને તમે કમિશનર સરસ સમજો. મને કે મારે ટેક્સ આવે છે ને રાજકોટમાંથી, એમાંથી તો કર્મચારીઓ જે સફાઈ કર્મચારી છે ને એના પગાર માંડ પૂરા થાય છે. 4,500 સફાઈ કર્મચારી એ વખતે હતા, અત્યારે તો 7-8,000 છે, એક એકનો 50,000 પગાર છે. કેટલા પગાર જાય. આ ઓવરબ્રિજ ને અંડરબ્રિજ ને બધું રાજકોટના ટેક્સમાંથી થાય, અને અમુક તો કે ટેક્સ ભરે જ છે, અમુક તો ટેક્સ જ નથી ભરતા. પણ સિસ્ટમ ડેવલપ કરવી પડે આ બધી તો થાય. ગાડીમાં સિસ્ટમ દરેકમાં, એટલે બીજું ચાલે તંત્રથી. વિદ્યાર્થીઓએ ભણવા જવું પડે, એના રિઝલ્ટ આવે, પેલું પાસ થાય એટલે બીજામાં જાય, સિસ્ટમ છે. હવે એને તંત્ર કીધું. તંત્ર જયારે બગડે ત્યારે વિદ્રોહ થાય, સરકારને ઉઠલાઈ નાખે. અમુક જગ્યાએ સરકાર ઉઠલાઈ નાખી, તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્રની ઘોર બેદરકારી છાપામાં ટાઈટલ આવે, રોડ પર પડી ગયેલા ખાડા. પણ એમાં હવે આપણે વાત એ કરતા હતા કે તંત્ર વ્યવસ્થિત ચાલે તો સરકાર સારી ચાલે, તો પ્રજા સુખી થાય. તંત્ર એ પણ કડક રહેવું પડે, નહીં તો ચોરી વધી જાય, બળાત્કાર વધી જાય, દુરાચાર વધી જાય. તંત્રએ આવાસ યોજના બાંધવી પડે, તંત્રએ સ્કૂલો બાંધવી પડે, તંત્રએ ટીપી બહાર પાડવી પડે, તંત્રએ અમુક ગ્રીન ઝોન કહેવા પડે. આ બધું તંત્ર ચલાવે છે.